અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંસાર માર્કેટ સામે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકની ટક્કરે અજાણ્યા ઈસમનું ગંભીર ઈજાના પગલે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી રાહદારીના પરિવારજનોની શોધખોળ શરૂ કરી. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પુનઃ એકવાર રાહદારીએ જીવ ગુમાવ્યો હતો. અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ ઉપર અંસાર માર્કેટ સામે આવેલ આઈસર ટેમ્પાના શોરૂમ પાસે ગત મોડી રાત્રિના અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેના માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતને પગલે સ્થાનિક રહીશો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જે પૈકી અફઝલ પઠાણ દ્વારા આ અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને અજાણ્યો ઈસમ કોણ છે તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી.